એફડીના રિટર્નથી ખુશ નથી અને શેર માર્કેટનું બિલકુલ રિસ્ક નથી લેવું તો આ ફંડ તમારા માટે પરફેક્ટ છે, જેમાં એફડી અને શેર માર્કેટનું કોમ્બિનેશન આવે છે. ધારો કે તમે 100 રૂપિયા ઇન્વેસ્ટ કરો છો, તેમાંથી 50 રૂપિયાથી લઈને 65 રૂપિયા ગવર્મેન્ટ સિક્યુરિટી અથવા તો કોર્પોરેટ હાઈ ક્વોલિટી બોન્ડમાં ઇન્વેસ્ટ થાય છે કે જે તમને રિટર્નમાં સ્ટેબિલિટી આપે છે, અને બાકીના 35 રૂપિયાથી લઈને 50 રૂપિયા તમારા શેર માર્કેટમાં ઇન્વેસ્ટ થાય છે કે જે લોંગ ટર્મમાં તમને રિટર્નમાં બૂસ્ટ કરી આપે છે. એટલે કે આ ફંડમાં ઇક્વિટી માર્કેટ જેટલું હાઈ રિસ્ક પણ નથી અને એફડી જેટલું લિમિટેડ ફિક્સ રિટર્ન પણ નથી. એટલે હાલમાં લોકો ધીમે ધીમે એફડીમાંથી આ ફંડમાં શિફ્ટ થઈ રહ્યા છે. જો તમારી પાસે 3 વર્ષથી લઈને 5 વર્ષનો ઇન્વેસ્ટમેન્ટનો સમય છે તો ઓછા રિસ્ક સાથે બેટર રિટર્ન આ ફંડ આપશે, જે તમારા માટે ગોલ્ડન બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. જો તમારે પણ મ્યુચ્યુઅલ ફંડના આ ફંડની કેટેગરી જાણવી હોય અને વધારે ડિટેલ જોતી હોય તો મારા પેજને ફોલો કરી કોમેન્ટ કરો ફંડ, હું તમને ડિટેલ ડીએમ કરી આપીશ.